આપણે ગુજરાતી આપણી આ છે વયગુત્તયા એ વયગુત્તયાયેનમ નિર્વિકારત્વમ જનયઈ. આ ખૂબ જ મહત્વપૂર્ણ સૂક્તિ છે. વયગુત્તયાયેનમ નિર્વિકારત્વમ જનયઈ. હવે તમને પ્રાકૃતના શબ્દોથી પરિચય થયું છે ને? તમે સાંભળીને પણ થોડું થોડું અર્થ તો સમજી જાઓ છો ને? વયગુત્તયાયેનમ નિર્વિકારત્વમ જનયઈ. વચનગુપ્તિથી નિર્વિકાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. નિર્વિકાર મતલબ નિર્વિકાર. નિર્વિકારત્વ જનયઈ એટલે થાય છે. શેનાથી નિર્વિકાર થઈ શકો છો? વૈગુત્તયાયનમ. બધા નિર્વિચાર થવાની વાત કરતા હોય છે કે ધ્યાનમાં નિર્વિચાર થવું જોઈએ, નિર્વિચાર થવું જોઈએ. પણ ભગવાન મહાવીરની આ કેટલી મહત્વપૂર્ણ વાત છે કે એ નિર્વિકાર થવાનું કે છે. નિર્વિચાર કરતા પણ નિર્વિકાર થવાનું કે છે. અને નિર્વિકાર શેનાથી થઈ શકે છે? વયગુત્તયાયેનમ નિર્વિકારત્વમ જનયઈ. કશાય કર્મબંધ કેવી રીતે થાય છે? શું પ્રક્રિયા છે? કશાયનો ઉદય હોય અને યોગની પ્રવૃત્તિ હોય તો કર્મબંધ થાય છે. બરાબર? યાદ રાખજો, કશાયનો ઉદય હોય એટલે મોહનીય કર્મનો ઉદય હોય. કશાય ઉદય આમાં આવે અને યોગની પ્રવૃત્તિ થાય તો કર્મ બંધ થાય છે. હવે કશાયનો ઉદય શું છે? ક્રોધ અનંતાનુબંધી હોય કે અપ્રત્યાખ્યાની હોય કે પ્રત્યાખ્યાની હોય, જે પણ કઈ ક્રોધ, માન, માયા, લોભનો ઉદય થયો. અંદરમાં ક્રોધનો ભાવ જાગ્યો, કશાય જાગ્યું. હવે યોગની પ્રવૃત્તિ વગર એ અભિવ્યક્ત ન થઈ શકે. ક્રોધ કેવી રીતે પ્રગટ થશે? ક્રોધ આવ્યું, પણ ક્રોધ આવ્યા પછી અહંકાર જાગ્યું. પણ અહંકાર જાગ્યા પછી સૌથી પહેલા મનમાં આવે. શું આવે? કે મારા જેવું દુનિયામાં કોઈ નથી. હું ઐશ્વર્યથી સંપન્ન છું, જાતિથી સંપન્ન. મદ જાગે. અહંકાર એટલે મદ. મદ એટલે બેહોશી, નશો. એક અહમનો નશો જાગે છે. અને એ નશો આવે એટલે શું થાય? કે બીજાની અવમાનના કરે, બીજાનો અનાદર કરે, બીજાને મહત્વ ના આપે. અને કોઈ બીજાને મહત્વ આપે તો એ નારાજ થાય. કોઈ પોતાને ખૂબ શ્રેષ્ઠ સમજે એવો વ્યક્તિ આવ્યો હોય ને એને તરત જ કોઈ અવકાર ન આપે, એને ખુરશી બેસવા ન આપે, તો એ પગ પછાડીને સભામાંથી નીકળી જશે. બે ચાર ગાળીઓ આપીને નીકળી જશે કે કેવા લોકો છે. અને એક વિનમ્ર વ્યક્તિ આવે સભામાં, ખૂબ શ્રેષ્ઠ છે, ખૂબ સારા છે, ખૂબ આમંત્રણ પછી આવ્યા છે, પણ એ આવીને ચૂપચાપ બેસી જશે. એના તરફ કોઈનો ધ્યાન ન ગયો કે એને કોઈ ઓળખ્યા નહીં, તો એ ધમપછાડા નહીં કરે. તો શું થયું? ક્રોધના ઉદયના કારણથી મનમાં રોષ, આક્રોશ જાગ્યો, ઉત્તેજના જાગી. અને ઉત્તેજના જાગી એટલે વચનથી એને શું કર્યું? અપમાન કર્યું, ગાળીઓ આપી, અનાદર કર્યું અને જેવું તેવું બોલ્યા. તો વચન ગુપ્તી રહી, વચનનો કોઈ સંયમ નથી રહ્યું. અને એના લીધે કાયાની પ્રવૃત્તિ થઈ, આપસમાં ઝઘડા થયા, મારપીટ થઈ. તો આ કાયાની પ્રવૃત્તિ થઈ. તો મન, વચન અને કાયા આ યોગ છે. મનોયોગ,
વચન યોગ અને કાયા યોગ. તો આ 3 કાયા જ્યાં સુધી એક્ટિવ ન થાય, આ 3 યોગ એક્ટિવ ન થાય, આ 3 યોગની પ્રવૃત્તિ ન થાય, તો પછી કશાય ખાલી ઉદયમાં આવીને કોઈ પણ કાર્ય થઈ ન શકે, કર્મબંધ થઈ ન શકે. આવ્યું ધ્યાનમાં? ખાલી કશાયના યોગ ઉદયથી કર્મબંધ નથી થતા, પણ કશાયના ઉદયના અનુસાર મનોયોગ, વચન યોગ અને કાય યોગ પ્રવૃત્તિ કરે તો કર્મબંધ થાય. હવે વિકાર ન પેદા થવા જોઈએ. વિકાર ન પેદા થાય એના માટે શું છે કે લોભ ન આવે, આસક્તિ ન આવે, કપટ ભાવના ન આવે. તો એ કશાય જાગૃત થઈ ગયા, પણ વચન ગુપ્તી, વચનનો સંયમ છે. ક્રોધ આવ્યો પણ ચૂપચાપ બેસી ગયા મૌન લઈને, તો ઝઘડો થશે નહીં થાય. પછી વિકાર પેદા થયા એટલે શું થયું? કશાય જાગૃત થયા પણ કામ વાસના ન જાગી. કશાય ઉદયમાં આવ્યા પણ આસક્તિ ન થઈ. એટલે આસક્તિના શબ્દો કે આ મારું છે, આ મારું છે, આ મેં ઉપાર્જન કર્યું છે, અથવા કોઈના પાસેથી એને જે ગમે તેમ કરીને એને નુકસાન પહોંચાડીને પણ આ બધું મને મળવું જોઈએ, આ વચન ગુપ્તીનો પ્રયોગ નહીં થયું. નિર્વિકાર એટલે શું થશે? પછી કશાય વિકાર પેદા કરી શકશે ના. કશાય વિકાર પેદા કરી શકશે નહીં. વિચાર આવશે, મન વિચાર કરશે, પણ વિકાર પેદા નહીં થાય. યશાજી મહારાજ, વિકાર એટલે શું? વિકાર એટલે વિકૃતિ. હવે કોઈ પણ નહીં, કોઈ પણ એવો શું છે, એ જે વાઇન જે પેદા થાય છે, પહેલા દેહાતમાં વાઇન બનાવતા હતા, તો કેવી રીતે બનાવે? બધી જે વસ્તુઓ છે, અંગુર છે, કેળા છે, તરબૂચ છે, આ જે પણ વસ્તુ છે એને બધાને સડાવી દે. સડેલું, ઓગળેલું, એકદમ ખરાબ ગોળ એમાં નાખે. એટલે શું થાય છે? એક નશો પેદા થાય. ઓકે. હવે ગુડમાં વિકાર આવ્યું એટલે નશા પેદા થયું. જે રસવાળી ચીજો છે, અંગુર છે, વાઇન અંગુરથી બને છે ને, તો તમે અંગુર ખાવ તો નશો નહીં આવે, પણ વાઇનથી નશો આવે. કેમ નશો આવે? ડ્રિંક કરવાથી નશો આવે, પણ તમે અંગુર ખાઓ કે તરબૂચ ખાઓ તો એનાથી નશો નથી આવતો ને, ગોળ ખાઓ નશો નથી આવતો ને. પણ શું થયું છે? આ બધી વસ્તુને સડાવી દીધી. સડાવી દીધી એટલે શું થયું? એમાં નશો આવી ગયો. તો વિકાર પેદા થવું એટલે નશો આવવો જોઈએ. ઓકે, થેન્ક યુ. તો મનથી વિચાર આવ્યા કે આના સાથે મને બરાબર સરખું કરવું, હિસાબ પૂરો કરવું જોઈએ, આને મારે નુકસાન પહોંચાડવું જોઈએ. પણ ન તો વચનમાં આવ્યું, અને વચનમાં નહીં આવ્યું તો કાયામાં ન આવ્યું. તો નિર્વિકાર અવસ્થા જે છે, આ વચન ગુપ્તીના કારણથી આવે છે. વિકાર પેદા થાય છે એ વાણીનો સંયમ ન રહેવાથી થાય છે. કોઈ કંઈ પણ કે અને તમે મૌન રાખો તો ઝઘડા થશે, વાદ વિવાદ થશે, સામે વાળો બોલી બોલીને થાકી જશે, વયો જશે, પણ વાદ વિવાદ નહીં થાય. તો શું છે? વચન ગુપ્તી. મનોગુપ્તી પછી બીજે નંબર ઉપર વચન ગુપ્તી છે, અને પછી કાય ગુપ્તી છે. મન વિચાર કરે છે, વિકાર પેદા વચન કરે છે, અને એ વિકારના અનુસાર કાર્ય કરે છે, કાય ગુપ્તી. તો વિકારને પેદા કરવા વાળો કોણ છે? વચન ગુપ્તી. વચન છે, વાણી છે, અને એ વાણીનો સંયમ, પ્રવૃત્તિ નથી, સમિતિ નથી કીધું. સમિતિ નથી કીધું. સમિતિ એટલે શું? સમ્યક રીતે બોલવું, વિચારીને બોલવું, વિવેક સાથે બોલવું. પણ ઘણી વખત શું થાય છે? આપણે કોઈના હિત માટે કહીએ
કે આ તારા માટે સારું નથી, તું નહીં લેતો, કે એને તરત કોઈ કંઈ ખાતું હોય જે એને પથ્યકારી નથી અને આપણે એને કહીએ કે આ તારા માટે બરાબર નથી, આ છોડી દે ને, તો એના જગ્યાએ બીજી કંઈ ખાઈ લે, તો એમાં કોઈ વિકાર પેદા કરવા જેવી સ્થિતિ નથી ને. આ તો સમિતિ થઈ, સમ્યક વાણીનો પ્રયોગ થયો, ભાષા સમિતિ થઈ. આપણે એને ગાળો આપી નહીં, આપણે એને પર ગુસ્સો કર્યો નહીં, આપણે એને દુખાવાની કોશિશ નહીં કરી, એના ભલા માટે આપણે કહ્યું, તો ભાષા સમિતિ થઈ. પણ એને ખોટું લાગે, જ્યારે હું કંઈ ખાવા બેસું ને તો ટક કરશે, મને રોકવાની કોશિશ કરશે, હું ખાવું એ ગમતું જ નથી, તરત જ એને ગુસ્સો આવે. તો સમિતિના પ્રયોગથી પણ શું થશે? વિકાર પેદા થઈ શકે છે, કશાય જાગૃત થઈ શકે છે. પણ વચન ગુપ્તી હોય તો તમે મૌન રાખ્યા, બોલ્યા નહીં, એને હિતની પણ વાત ન કરી અને અહિતની પણ વાત ન કરી, મૌન રાખ્યું, તો શું થશે? વિકાર પેદા થશે? નહીં થાય. તો સૌથી વધારે જો સારામાં સારું કોઈ વિકલ્પ છે તો મૌન રાખવાનું. જ્યારે પણ એવું થાય, એવું લાગે કે હવે ઝંઝટ થશે, કે આપણા બોલવા જેવું રહ્યું નથી, કે આપણે આ ન બોલીએ તો સારું, તો આવા પરિસ્થિતિમાં વચન ગુપ્તી જ એકમાત્ર સાધન છે, માધ્યમ છે, સાધના છે, કે નિર્વિકારત્વ આવવા માટે વૈગુત્તયાયનમ નિર્વિકારત્વમ જનયઈ. મૌન રાખવાનો ફાયદો. આ વચન ગુપ્તી પોતાનો વિકાર માટે છે કે બીજાના વિકાર પેદા કરવા માટે નથી? પોતાના પણ અને બીજાના પણ. ઓકે, પોતાના પણ. હવે આપણે સાથે બેઠા અને સાથે બેઠીને જમીએ છીએ, કરીએ છીએ, બરાબર છે, પણ ઓહો શું બનાવ્યું છે, મારા હાથમાં શું કલા છે, મારા જેવું કોઈ બનાવી શકે છે, અને એકદમ એ ભોજનમાં આસક્ત થઈને એ પરોસવાનું કામ કરે છે, કે ખાવાનું કામ કરે છે, કે જે પણ કંઈ કરે છે, તે પોતાના અંદર એને વિકાર પેદા કર્યા. અચ્છા, આપણે આપણા કામની વધારે પ્રશંસા કરીએ તો એક તો અહંકાર જાગે, વિકાર પેદા થયું, અને બીજાના મનને દુઃખ લાગે. આપણે આપણા કામની પ્રશંસા કરીએ તો બીજાને એમ થાય કે જો અમે મદદ કરી, અમે એટલું કામ કર્યું, એમના ઘરે અમારું કામ છોડીને આપણે આવ્યા અને એના ઘરે મદદ કરી, આપણું કાંઈ નહીં, એને પોતાનું જ છે. અથવા અમને નીચું દેખાડવા માટે બોલે છે, અમને નીચું દેખાડવા માટે. મારા ઘર જેવી તો રસોઈ કોઈના ત્યાં થતી જ નથી ને, તમે કોઈ દિવસ ચાખી હતી? મહાભારતનો એક પ્રસંગ છે, દુર્યોધન જુએ છે કે યુધિષ્ઠિરની પાંડવોની બહુ પ્રસિદ્ધિ છે અને એને વનવાસમાં મોકલી દીધો, એટલે દુર્યોધનની શું થઈ? નિંદા થવા લાગી. એને વિચાર્યું કે હું કંઈક એવું જનતા માટે સારું કરું કે જેનાથી લોકો મારી પ્રશંસા કરશે. તો એને એક રાજસૂય યજ્ઞ, મોટું યજ્ઞ કર્યું. એ યજ્ઞમાં બધાને જમવા માટે બોલાવ્યા અને ખૂબ સારી રીતે રસોઈ તૈયાર કરી, બધા માટે, ગરીબો માટે, સાધારણ લોકો માટે, દરેક વ્યક્તિ માટે બહુ સારામાં સારી વસ્તુ એને ભોજનમાં આપી. અને ભોજન પરસવાનું કામ પણ કોને કર્યું? પોતે કર્યું. બધાને સરખી રીતે જમાડ્યા, બધાને પરસ્યું. અને પછી છેલ્લે શું કે, આવું જમન કોઈ દિવસ તમે જમ્યા છો તમારા ઘરમાં? બાપ દાદાના એનાથી પણ કંઈ ખાધું છે આવી રીતે? તો લોકોને શું લાગે? કેટલી સરસ આ યજ્ઞની સફળતા છે કે આટલી સરસ ભોજન થયું, આટલી સારી જમણવારી થઈ, બધા ખુશ થયા, કેટલું સારું કર્યું ને મેં. આવું કોઈ દિવસ કોઈ કર્યું છે તમારા માટે? તો આ શું થયું? બીજાને ખોટું લાગે કે નહીં લાગે? તો બીજાના મનમાં રોષ પેદા થાય કે નહીં? એટલે પોતાના મનમાં પણ અહંકાર જાગે, પોતાના મનમાં પણ આત્મ પ્રશંસા વધારે કરીએ તો આ પણ શું છે? અશુભ છે.
અને બીજાના મનમાં પણ અપમાન એને ફીલ કરાવે, એને એમ લાગે કે અમને સંભળાવવા માટે કરે છે, તો એના મનમાં પણ વિકાર પેદા કરે. એટલે બંને તરફ થાય છે. યશાજી મહારાજ, હા. જે મનમાં આ ભાવ આવ્યો, હા, અને પછી આપણે વચન ગુપ્તી લઈ આવે, પણ જે મનમાં ભાવ આવે ઈ પેલું નથી કે ઈ બી મનમાં જે આવે ઈ વધારે ખરાબ કહેવાય. પછી તો વચન ને ઓલું તો છે, પણ જે મનમાં આવે ઈ નહીં, શું થાય છે, આપણે અનુભવ કરી શકીએ છીએ કે જ્યારે પણ આપણા મનમાં કોઈ પણ આસક્તિના ભાવ આવે, કે કોઈ પણ કામ વાસના જાગે, કે કોઈ પણ આપણી એ આવે, આપણા મનમાં આવે, અહંકાર આવે કે ક્રોધ આવે, તો બસ આવ્યું એટલું જ છે ને, ભાવ જાગ્યું એટલું જ છે ને, પછી આપણે વાણીથી એને ઉત્તેજિત કરીએ. વાણીથી આપણે એને ઉજાગર કરીએ છીએ. એક બીજ જમીનમાં વાવ્યું, પણ એ બીજને અંકુરિત કર્યું, અંકુરિત કર્યા પછી એને પોષણ આપ્યું અને એક ઝાડ બનાવી દીધું. અને ઝાડ બનાવ્યા પછી ફળ આપ્યા, તો ફળ કોણ આપે છે? કાય ગુપ્તી આપે છે. પણ મોટું કામ કોણ કરે છે? વચન ગુપ્તી કરે છે. તો યશાજી મહારાજ, ઉપશમ ભાવ જે છે એ હા. વચન ગુપ્તી થયું. હા, ઉપશમ ભાવ હા, નહીં, ઔદયિક ભાવ છે. મનમાં જે વિચાર આવ્યા છે એ કશાયના ઉદયથી આવ્યા છે, હા. તો ઔદયિક ભાવ થયો. હમ. ઔદયિક ભાવ ખાલી કર્મનો ઉદયનો થયો છે. હા. પણ એ જે કાર્ય રૂપમાં એને વચન દ્વારા એને તીવ્રતા મળી, એ ભાવને એ હવે રોહી ન શકે એવી સ્થિતિ આવી ગઈ. હમ. હમ. એટલે યશાજી મહારાજ, મથી હા. તો તમારી વાત સાચી છે. આ સૂત્ર પ્રમાણે ઈ બરાબર છે, પણ આમ આપણને મનમાં વિચાર આવ્યો, જરાક કશાયને વિચાર આવ્યો, તો કર્મ તો બંધાય ને, આપણે પછી બોલીએ નહીં કાંઈ, કર્મ કર્મ બંધાય, બંધાય, પણ તીવ્ર કર્મ, તીવ્ર ના બંધાય. બરાબર. તીવ્ર કર્મ જે છે આ મન કરતા પણ વાણીના એનાથી વધારે થાય છે, વાણી કરતા પણ કાયાથી વધારે થાય છે. હવે કોઈને મારવાનો વિચાર આવ્યો, તો શું કરશે મન? એને મારવું છે, પછી કેવી રીતે મારવાનું, કેવી રીતે એને નુકસાન પહોંચાડવાનું, પછી એમ આપણે બરાબર એને વોચ કરીએ કે ક્યારે એ આવે, ઘરના બહાર નીકળે છે, ક્યારે બજારમાં જાય છે, ક્યારે એવી જગ્યા જાય છે કે જ્યાં કોઈ વધારે માણસો ન હોય, એકાંત મળે, પછી કેવી રીતે કરવાનું. એને એ ન જતું હોય તો એને ફૂસલાવીને કરીને કોઈના નિમિત્તથી કોઈના દ્વારા બોલાવીને લઈ આવવાનું. પછી એના સાથે બે ચાર વ્યક્તિને બાંધવા માટે કહેવાનું, પછી બાજી ગયા એટલે પછી આપણે જઈને એને એક થપ્પડ મારી દીધું. તો આ બધું વિચાર કરીને પ્લાનિંગ કોને કર્યું? અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. તો અતિક્રમણ શું થયું? અતિક્રમણ થયું મનથી. વિચાર આવ્યા, પ્લાનિંગ કર્યું કેવી રીતે કરવું. વ્યતિક્રમણ એટલે શું? કરી દીધું. વાણીથી બોલીને કર્યું અને કાયાથી પણ કર્યું. અને અમુક કાર્ય જે છે, કાર્યની કાયાની જરૂરત નથી હોતી, ખાલી વાણીથી પણ થઈ જાય છે. યશાજી મહારાજ, પણ આપણે જે મનથી વિચાર કરીએ, આ બધું પ્લાનિંગ મનમાં આપણે જ્યારે પ્રસન્નચંદ્રની મુનિની સ્ટોરી સાંભળીએ, બરાબર, ત્યારે બરાબર, એકદમ સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. ત્યાં શું છે? મનનું ચિંતન છે
અને મનનું ચિંતન છે, પણ એના સાથે વાણીનો એટલે શું, શબ્દાત્મક રૂપમાં આવ્યો. સમજી. શબ્દ સાથે, ઉચ્ચારણ સાથે આવી ગયો. અને મનથી પણ થાય છે, જે વિકારો પેદા થાય છે એ મનથી પણ થાય છે, પણ મનથી જે વિકારો થાય છે આ વાણી અને કાર્યથી થયું હોય ને તો એ બંધનો ક્ષય કરવો મુશ્કેલ થયું હોય. મનથી પશ્ચાતાપ કરીને, પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષમાયાચના કરીને પણ શું થયું, એનું નિરાકરણ થયું. હવે અર્જુન માલી છે. અર્જુન માલી વચનથી પણ કર્યું અને કાયાથી પણ કર્યું, બરાબર, પણ એવા કર્મ કર્યા એને કે એ જ ભાવમાં એની એ નિર્જરા કરી શક્યા. આટલી હિંસા કરતા છતાં પણ કર્મબંધ ન થયું એનું. મતલબ કયું કર્મબંધ ન થયું? આયુષ્ય કર્મનું. એક વખત આયુષ્ય કર્મનું બંધ થઈ જાય, જેવી રીતે રાજા શ્રેનિક છે. રાજા શ્રેનિકને શાયિક સમ્યક તો થઈ ગયું, પણ એ શાયિક સમ્યક તો થવા પહેલા શું થયું, નરકનો બંધ થઈ ગયું હતું. એટલે રાજા શ્રેનિક નરકના ભાવનો બંધની નિર્જરા ન કરી શક્યા. આયુષ્યનો બંધ નહોતું થયું પ્રસન્નચંદ્રનો. જો એ વખત થઈ જાત તો થઈ શક્યું હોત, પણ ન થયું. અભિધાનમાં થવાની સંભાવના હતી, પણ ન થયું. પછી ન થયું, આયુષ્યનો બંધ ન થયું, બાકી કર્મનું થયું. પણ બાકી કર્મનું થયેલું પણ એ તત્કાલ એને પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષમાયાચના કરીને શું કર્યું, એને તત્કાલ ક્ષમાયાચના અને પ્રાયશ્ચિત્ત કરી એટલે શું થયું, એની અવધિ એટલે કાલની અવધિ જે છે એ લાંબી ન થઈ શકી. જો લાંબા કાળની અવધિ થઈ ગઈ હોત તો આટલા સમય પછી ઉદયમાં આવશે. આપણે એક દિવસ કરશું એવી રીતે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. તો આ 4 પ્રકારના જે છે આ ખાલી પ્રકૃતિબંધ છે કે કર્મ કશાય ઉદયમાં આવ્યા, કાર્બન વર્ગના પરમાણુ એના સાથે જોડાઈ ગયા, પછી એની સ્થિતિ કેટલી થશે, સ્થિતિ એટલે કેટલા લાંબા સુધી એ રહેશે, ક્યારે એ ઉદયમાં આવીને ક્યારે નિર્જરા કરશે. અને અમુક કર્મ એવા હોય છે કે જે ઉદયમાં આવે એના પહેલા પણ એનો ક્ષય કરી શકાય. ઉદીરના કરીને એનો ક્ષય થઈ શકે છે. તો અર્જુન માલી કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ એવા કર્મ કર્યા છે કે જે ઉદયમાં આવે એના પહેલા જ એ ક્ષય કરી શકે. યશસ્વીમાં જે મનમાં આવે એને તીવ્રતા વચન દે છે. મનમાં જે આવે એને તીવ્રતા વચન દે છે. એની અભિવ્યક્તિ જે વિચાર કર્યા એ બોલે છે, એ વાણીમાં આવ્યું, શબ્દમાં આવ્યું. પણ જે મનમાં જે વિચાર આવ્યું ઓર વિકાર આવ્યું એની વચનથી તીવ્રતા વધે છે. તીવ્રતા વધે છે. યશાજી મહારાજ, બીજો પ્રશ્ન છે. તમે કહ્યું કે આયુ કર્મના બંધાના ચંદ્ર મુનિના અને અર્જુન માલીના,
તો ઈ નિયતિ છે કે ક્યારે આયુ બંધ ના, નહીં, નિયતિ શેના ઉપર બને છે? સ્થિતિ બંધ કેટલું થયું છે એના પ્રકૃતિ બંધ સાથે સ્થિતિ એટલે શું? કાલ મર્યાદા, સમયની મર્યાદા, કેટલા લાંબા સમય સુધી રહેશે. હવે અમુક કર્મના, હવે કશાયના પણ એના મૌન્ય કર્મનું જે બંધ છે, તો એ બંધનો તમે ક્ષય કરી શકો છો. કેટલા દિવસમાં? રાતના દિવસમાં દોષ લાગ્યું, સાંજના પ્રતિક્રમણ કરીને. સાંજના રાતના દોષ લાગ્યું, સવારના પ્રતિક્રમણ કરીને. એક દિવસમાં ન થયું હોય તો પાખીનો 15 દિવસની કાલ મર્યાદા છે, 15 દિવસમાં થઈ શકે છે. પછી 4 મહિનાનું થઈ શકે છે, પછી 1 વર્ષનું. અનંતાનું બંધી ક્રોધ, માન, માયા, લોભ એનો જો ક્ષય થઈ જાય તો પછી 1 વર્ષ સુધી કાલ મર્યાદા વધારે નથી કોઈ પણ મૌન્ય કર્મના બંધની. એટલે સંવત્સરીના દિવસે સાચા ભાવથી આલોચના જો કરી લઈએ તો આપણા કર્મ બધા ક્ષય થઈ શકે છે. કર્મની નિર્જરા કોની નથી થતી? અઘાતી કર્મની નથી થતી. એટલે કોઈ પણ આયુષ્ય કર્મનો બંધ થયું પછી એ નરક ગતિનો થાય કે તિર્યંચ ગતિનો થાય કે મનુષ્ય ગતિનો થાય કે દેવ ગતિનો થાય, અને આ જીવનમાં એક જ વખત બંધ થાય છે. અર્જુન માલી 6 મહિના સુધી હિંસા કરી, પણ એ સમયમાં આયુષ્ય કર્મનો બંધ ન થયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કમસે કમ 1 મુહૂર્ત સુધી, 1 કલાક સુધી તો એને યુદ્ધ કર્યું. જે એના યુદ્ધના ભાવ હતા એ ભગવાન મહાવીર પાસે સમો શરણમાં જઈને પહેલી વખત પ્રશ્ન પૂછે અને બીજી વખત પ્રશ્ન પૂછે, એમાં ફરક પડ્યું. પહેલી વખતમાં 7મી નરકમાં, બીજી વખતમાં 1લી નરકમાં. એટલે ફરક પડવાનું શરૂ થઈ ગયું આટલા સમયમાં. એટલે કેટલા સમય સુધી યુદ્ધના ભાવ હતા એના. પણ એ સમયમાં આયુષ્યનો બંધ નથી થયો. આયુષ્યનો બંધ પૂરા લાઈફમાં ફક્ત 1 વખત થાય છે. હવે એ ક્યારે થાય છે? તો જીવનના 3જા ભાગમાં થાય છે. 60 વર્ષની લાઈફ હોય તો 20 વર્ષની અંદરમાં 3જો હિસ્સો એટલે 1/3 એટલે 20 વર્ષનો સમય. એ 20 વર્ષના સમયમાં બંધ થશે. હવે 3જો ભાગ કયું? પહેલાથી બીજું, બીજાથી ત્રીજો હિસ્સો કે ત્રીજા પછી બીજું, બીજાથી પહેલું, 3જો હિસ્સો કયો? એ ખબર નથી આપણને. હવે 3જામાં પણ 1 વખત બંધ થવાનું છે, તો 20 વર્ષનું પાછું આપણે 3જો હિસ્સો કરશું, એનો પાછો 3જો હિસ્સો કરશું. એટલે ઘટતો 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 એ ક્ષણ આવશે કે ત્યારે આયુષ્યનો બંધ થશે. તો આપણે કહી ન શકીએ કે ક્યારે આયુષ્યનો બંધ થશે. એટલે રીટાબેન એમ પૂછે છે યશાજી મહારાજ કે આયુષ્યનો બંધ નિયતિ ઉપર છે કે ક્યારે થાય? આપણા જિંદગીમાં આપણને ના ખબર હોય, આપણને ન ખબર હોય, પણ જે માત્ર નિયતિને માને છે, જેવી રીતે ગોશાલક નિયતિને માનતો હતો, તો ખાલી જે નિયતિને માને છે એ કહેશે કે નિયત છે બધું. જેને આપણે ક્રમબદ્ધ પર્યાય કહીએ ને, એ શું છે? નિયતિ. એટલે ક્રમથી આવે છે. પણ આ ક્રમ કોને બનાવ્યું છે? કર્મ બંધ થયા પછી ક્રમબદ્ધ પર્યાય છે, પણ એના પહેલા નથી ને. એટલે જ્યાં સુધી કર્મ બંધ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ છે. તમે એ નરકનો બંધ ન થવા દો, એ પુરુષાર્થ છે તમારો. પણ 1 વખત બંધ થઈ ગયા પછી પુરુષાર્થ નહીં. અને એ પણ કોના માટે? આઘાતી માટે. હવે મનુષ્ય ગતિનો બંધ થઈ ગયું. હવે મનુષ્ય ગતિનો બંધ થયું તો
મનુષ્યમાં કયું શરીર મળશે, સ્ત્રીલિંગ મળશે કે પુરુષલિંગ મળશે, 5 ઇન્દ્રિય મળશે, પર્યાપ્ત થશે કે અપર્યાપ્ત થશે, આ બધું પછી નામકર્મથી જોડાશે. પછી એ મનુષ્ય જન્મ લેશે તો કયા કુલમાં લેશે, કયું ગોત્રમાં લેશે, તો એ પણ એક જ વખત થવાનું છે. ગોત્ર કઈ વારંવાર નહીં બદલે ને. જે કુલમાં, જે પરિવારમાં, જે ગોત્રમાં જન્મ લીધું એ કઈ વારે ઘડી તો નહીં થાય. તો એ પણ એક વખત બંધ થયું. ફક્ત નામ કર્મની પ્રકૃતિમાં એ પણ કર્મના બંધના અનુસાર ચેન્જ થાય છે. વેદનીય કર્મનો પણ ક્રમબદ્ધ પર્યાયમાં જે આવે છે. હવે કોઈને તકલીફ થાય છે, આજે ધારો કે મને ટેમ્પરેચર થયું, તો વેદનીય કર્મના ઉદયથી થયું. તો વેદનીય કર્મનો ઉદય એ શેમાંથી આવ્યું? નિયતિમાંથી આવ્યું, ક્રમબદ્ધ પર્યાયમાંથી આવ્યું. એનો ક્રમ છે ગોઠવેલો. અને એ કોઈ જેવી રીતે આપણે આપણા ભાગ્યમાં શું છે, આવતીકાલે શું થશે, એ આપણને કઈ ખબર નથી. તો ક્રમબદ્ધ પર્યાયને આપણે કેવી રીતે જાણી શકશું? નિયતિને આપણે કેવી રીતે જાણી શકશું? પણ એ બધું નિયત છે. કેવી રીતે નિયત છે? કે તમે અમુક ટેમ્પરેચર પર પાણી મૂકો તો એને આટલું ટાઈમ લાગશે ગરમ થવા માટે, બરાબર? તમે એના ઉપર પાપડ મૂકો ગેસ ઉપર શેકવા માટે, તો એને જળવામાં કેટલું ટાઈમ લાગશે? અને પાણીને ગરમ થવા કેટલું ટાઈમ લાગશે? તો એ દરેક પદાર્થના પોતાના સ્વભાવના અનુસાર એ નિયત છે કે એને 2 મિનિટ જોઈએ, એના માટે અડધો કલાક જોઈએ. તમે તો રસોઈમાં આટલા એકદમ એટલા એ થઈ ગયા કે કુકર મૂક્યું એટલે બીજું કામ કરી લેશો 15 મિનિટ 20 મિનિટ જેટલું તમારું ખબર છે એટલું. તો એ અડધો કલાક ચાલશે કુકર. પણ તમે રોટલી કરો તો અડધી કલાક તવા ઉપર રહેશે રોટલી? નહીં રહે. તો તમને ખબર છે કે રોટલી માટે આટલું જ તાપ જોઈએ, આટલું જ ટાઈમ જોઈએ, અને કુકરમાં દાળ ભાત મૂક્યા હોય તો આને આટલું જ ટાઈમ જોઈએ. તો એ તમને આવડી ગયું. પણ ક્રમબદ્ધ પર્યાય કર્મનું જે છે એ હજી આપણા નોલેજમાં નથી. અને તમે પ્રસન્નચંદ્ર રાજાની વાત કરી, તો એનું આયુષ્ય બંધાઈ ગયું હોય પછી એને આ વિકાર આવ્યા, તો એનું ભવિષ્ય બદલાય નહીં ને? ના, એને આયુષ્યનો બંધ કર્યું નથી, કારણ કે એ જ ભવે એ મોક્ષ ગયા છે. ઓ હા, બરાબર બરાબર. હા, એને આયુષ્યનો બંધ થયું જ નહીં. ઘાતી કર્મનું બંધ જે છે એને એ ભોગે છે, ખતમ કરે છે. પણ અઘાતી કર્મનું કોઈ બંધ થયું નથી આવતા ભાવનું. બરાબર. કારણ કે આવતા ભાવનો આયુષ્ય કર્મ બંધાનું નહીં. એના પહેલા એને નિર્જરા કરી લીધી. હા, આપણે ભરત ચક્રવર્તીને પણ જોઈએ ને, એને યુદ્ધ કર્યા ને, યુદ્ધ ચક્રવર્તી બન્યા છે તો યુદ્ધ તો કર્યા છે. અને ભાઈ ઉપર, ભાઈના સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, તેના મનમાં શું રાગ ભાગ દ્વેષ ભાવ હશે? કઈ ને કઈ છે ને. એક વ્યવસ્થા માટે થઈને કહે છે, પણ તો પણ એમાં છે. અને જ્યારે એ ચક્રવર્તી થઈને પોતાનો મહેલ જોવા ગયા, ત્યારે આસક્તિ તો હોય કે નહીં? કોઈ પણ એક વ્યક્તિ પોતાનું ખૂબ હોશથી મકાન બનાવે, ખૂબ સારી રીતે ફર્નિચર ગોઠવે, બધું માર્કેટમાં જઈને ખરીદી કરીને લઈ આવે, તો એના રુચિનો, એનો ટેસ્ટનો, એનો આસક્તિ એ બધી હોય ને. અને એ હતું. પણ જ્યારે વીંટી આંગળીમાંથી પડી ગઈ તો 1 મિનિટમાં કેમ બધું એ થઈ ગયું? બધા મોહનીય કર્મનું ક્ષય કેમ થઈ ગયું 1 મિનિટના અંદરમાં? કારણ કે અમુક કર્મ એવા છે કે જેવી રીતે મેં તમને એક વખત દાખલો આપ્યો હતો
કે એક રસ્સી લાંબી છે અને એ રસ્સીને આગ લગાવી દીધી, તો એ રસ્સી કેટલી વારમાં જળશે? અને એક કોટનનો ઢેર છે અને એને આગ લગાવી દીધી, તો આટલું મોટું કોટનનો ઢેર ઢગલો, એ રાશિ આટલી મોટી, અને એને બળવામાં કેટલું ટાઈમ લાગશે ને એક નાની સરખી રસ્સી એને બળવામાં કેટલું ટાઈમ લાગશે? તો જેના કર્મ એવા મોહનીય કર્મના છે, અને મોહનીય કર્મ ક્રોધ, માન, માયા, લોભ વગર થતું નથી. ક્રોધ છે, અહંકાર છે, કે જેના કારણથી હિંસા કરે છે, જેના કારણથી સંઘર્ષ થાય છે, બધું થાય છે, વૈરભાવ જાગે છે. પણ એ વૈરભાવ જાગીને કેવા કર્મ બાંધ્યા છે ને, એમાં તીવ્ર રસ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને પછી રસબંધ. રસ કેટલું પડ્યું કષાયનું, એ કષાયનો રસ એમાં પૂરો નથી પડ્યું, એટલે રૂઈના ઢગલા જેવું કર્મ બંધાના. અને આગળ સૂક્ત તમને આવશે જ કે ભવકોડિયમ સંચિયમ કમ્મમ તવસા નિજ્જરઈ. ભવો ભવથી ભેગા કરેલા ઘાતી કર્મનો ક્ષય માત્ર તપથી થશે. આટલા બધા કર્મનો નિર્જરા, આપણે કહીએ છીએ અમે કર્મ ભોગવીએ, કર્મ ભોગીએ, પણ ભોગવામાં આટલું ટાઈમ નથી લાગતું, ભોગવામાં આટલો સમય નથી લાગતું જેટલું ટાઈમ નિર્જરામાં આટલું ટાઈમ નથી લાગતું જેટલું ભોગમાં ટાઈમ લાગે છે. ભવના કર્મ એક સાથે આપણે ન ભોગી શકીએ આટલા બધા, જેટલા કે આપણે નિર્જરા કરી નાખીએ. અને નિર્જરા સમ્યક દ્રષ્ટિ કરે છે, એ તપથી કરે છે, સંયમથી કરે છે. એટલે કર્મ નિર્જરાની અથવા કર્મક્ષયની જો આપણે વાત કરીએ ને, તો રસીલાબેન આપણે ભાગ્યશાળી છે. આપણે સમજવું જોઈએ કે મને કર્મનો ક્ષય કરતા વાર નહીં લાગે, કારણ કે અનાદિકાલના કર્મની નિર્જરા આપણે ઘણા મુશ્કેલથી કરી છે, અને ઘણું બધું કર્મનો સંચય આપણે ખતમ કર્યું છે. હવે થોડું રહ્યું છે, અને એ પણ કેવા કર્મ, હવે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ રહ્યું નથી. સમ્યક પ્રાપ્તિ પછી અનંતાબંધી નથી, એટલે નિકાચિત કર્મનો બંધ નથી થયું. એ હળવા કર્મ છે મૌન્ય કર્મ. ક્રોધ આવશે, માયા આવશે, લોભ આવશે, બધું આવશે, વિષય વાસના પણ જાગૃત થશે, પણ એ આટલી બધી તીવ્ર નથી કે જેના બાંધેલા કર્મ ભોગ્યા વગર છુટકારો નથી, આવું નથી થશે. એમાંથી ઘણા બધા કર્મ એવા થશે કે જે તમે તપના દ્વારા નિર્જરા કરી શકો છો. એટલે નિર્જરા વધારે છે અને પાપ બંધ ઓછું છે, કારણ કે અશુભની પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ છે પણ પુણ્યાનુબંધી પુણ્ય છે ત્યાં. યશોજી મહારાજ, તો ક્રમબદ્ધ પર્યાય ખાલી જે નિકાચિત કર્મ છે એને ના, બધા કર્મની છે ક્રમબદ્ધ પર્યાય. પણ ક્રમબદ્ધ પર્યાય પણ કેવી રીતે છે કે એમાં પણ અમુક કર્મ ઉદયમાં આવશે, અમુક કર્મ નિર્જરા થશે. એટલે જેવી રીતે એક પાઇપમાં પાણી આવે છે, ઉપર ટંકીથી પાઇપમાં પાણી આવે છે, તો પાઇપમાં પાણી જે નળની પાસે છે એ પેલા મળશે ને તમને, કે ટંકી પાસે જે છે એ પેલા મળશે નહીં. એ કેવી રીતે આવશે? ક્રમથી આવશે. તો એવી રીતે ટંકીમાં કર્મનો સંચય છે, બાંધેલા કર્મનું, પણ એવી પાઇપલાઇન એમાં તૈયાર કરી છે આપણે ક્રમબદ્ધ પર્યાયની, કે એ ક્રમથી જ બધું આવશે. અને એ ક્રમમાં જો વચમાં લીકેજ થઈ ગયું પાઇપમાં, તો વચમાંથી પાણી પડશે કે નહીં પડશે?
છેદો થઈ ગયો તો પાણી પડશે કે નહીં પડશે? તો એ ક્રમબદ્ધ પર્યાય ક્યાં સુધી આવ્યો? જ્યાં સુધી એ લીકેજ નહોતું ત્યાં સુધી આવ્યું. લીકેજ થયું એટલે પછી ત્યાંથી નિર્જરા થવા માંડી. ઈ ઉદીર ના થયો. હમ? ઈ ઉદીર ના થયો. હા, હમ. એને જેવી રીતે આપણે એક બીજ વાવ્યું, બીજ નિયતિના અનુસાર 7 દિવસમાં અંકુર થશે, પછી 1 મહિના પછી એને પાંદડો ફૂટશે, પછી એના 4 મહિના પછી એને થોડો હાઈટ વધશે, પછી એટલા, એ બધું નિયત છે ને. આપણે કહીએ ને કે ધનિયા વાવીએ તો 90 દિવસમાં ધનિયા લાગી જશે, પછી ચના વાવીએ તો 2 મહિનામાં ચના થઈ જશે, તમે ઘેવું વાવો તો 4 મહિનામાં થશે, ચાવલ લગાવો તો 4 મહિના લાગશે. એ બધું નિયત છે ને. પણ એમાં તમે એવું કઈ હાઇબ્રિડ નાખો, એવું કઈ ખાદ નાખો, કેમિકલ નાખો કે જેના લીધે શું થશે? 4 મહિનાનો સમય 3 મહિના થઈ જશે, 2 મહિના થઈ જશે. તો આ બધું પછી નિયતિનો ક્રમ થોડું ત્યાં ઈ થાય કે આમ જે ઉદય નિકાચિત કર્મ એટલે કે જે નક્કી થયું છે એ થઈ જ રહેવાનું છે. અને ઉદયમાં આવ્યા પહેલા એની ઉદીર્ણા કરીને આપણે ક્ષય કરીશું. અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો જ્યારે જ્ઞાનની આરાધના કરી રહ્યા છે અને આપણે આટલો રસ લઈએ છીએ, આનંદ માનીએ છીએ, તો આપણું પુણ્યના ઉદયથી આપણે બધા સાધનો મળ્યા અને કર્મના ક્ષયક્ષમ અથવા ક્ષયથી આપણને જ્ઞાનનો એ મોકો મળ્યો. તો પછી આપણે એના લીધે થઈને પુણ્યાનુબંધી પુણ્ય પણ કરી શક્યા છીએ. અને આપણે અત્યારે ક્રોધ નથી કરતા, આપણે અહંકાર નથી કે માયા કપટનો વિચાર નથી, કાંઈ મનમાં પણ નથી. તો આ શું થઈ ગયું? નિર્જરા પણ થઈ રહી છે. ઘાતી કર્મની નિર્જરા પણ થઈ રહી છે. તો એ શું થયું? ઉદયમાં આવ્યા પહેલા જે કર્મ છે એની નિર્જરા થઈ છે. વયગુત્રયાયેનમ નિર્વિકારત્તમ જનયઈ. વયગુત્રયાયેનમ નિર્વિકારત્તમ જનયઈ. વચનગુપ્તિના કારણથી નિર્વિકારપણું આવે છે. વચનગુપ્તિથી નિર્વિકારપણું આવે છે. જહા સુઈ સસુપ્તા પડિયાવી ન વિનશ્યઈ. તહા જીવે સસુપ્તે સંસારે ન વિનશ્યઈ. બહુ સુંદર છે. અને તમારી અનુમોદના આ સૂત્રમાં ભગવાન મહાવીર કરે છે. જહા સુઈ સસુપ્તા. કોઈ દિવસ કપડા સીવાનું કામ કર્યું કે નહીં? સુઈમાં ધાગો નાખ્યો કે નહીં? ધાગો નાખ્યો. અને જ્યારે સીવાનું કામ કર્યું હશે ત્યારે જલ્દીમાં ઊભા થઈને કામ કરવા ગયા તો એમાં સુઈ પડી ગઈ અને ખોવાઈ ગઈ. તો શું થયું? ધાગો સીવીને પૂરું કર્યું અને પછી હાથમાંથી સુઈ પડી ગઈ અને પછી આવ્યા, બધું કામ પતાવીને 2-4 કલાક પછી આવ્યા અને પછી હવે સુઈ ગોતો તો સુઈ મળે? જલ્દી નહીં મળે. અને એમાં જો ધાગો પીરોવેલો હશે, એમાં ધાગો રહેલો હશે સુઈ સાથે, તો એ જલ્દી મળશે કે નહીં મળશે? શું અનુભવ છે તમારા? એ ધાગો, એના સાથે જો ધાગો હશે તો સુઈ જલ્દી મળશે, અને ધાગા વગરની સુઈ ક્યાંક ખોવાઈ જાય તો એ નહીં મળે. તો જહા એટલે જેમ, સુઈ એટલે સુઈ, સસુપ્તા ધાગા સહિત છે. જે સુઈ ધાગા સહિત છે. પડી આવી ન વિનશ્યઈ. પડી ગયા પછી, ખોવાઈ ગયા પછી પણ એ નષ્ટ નથી થવાની, એ તમને મળી જશે. તહા જીવે, એવી જ રીતે જીવ સસુપ્તે. સુપ્ત એટલે
સુત્ત એટલે ધાગો નહીં, સુત્ત એટલે સૂત્ર, સુત્ત એટલે જ્ઞાન, સુત્ત એટલે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન. તો સસુત્તે જો ધાગા સહિત હશે એટલે જ્ઞાનની સાથે જો જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતો હશે તો સંસારે ન વિનશ્ય, તો પછી સંસારમાં એ કોઈ દિવસ ખોવાઈ નહીં જશે. આવ્યું ધ્યાનમાં? જેવી રીતે ધાગો પીરોવેલો સુઈ જો ખોવાઈ જાય તો એ કોઈ દિવસ ગુમ ન થાય, એ તરત જ મળી જશે. એવી રીતે સસુત્તે, સસુત્તે આ શબ્દના બે અર્થ છે. એકમાં ધાગો છે અને એકમાં જ્ઞાન છે. સૂત્ર, આચારાંગ સૂત્ર, સુઈગળાંગ સૂત્ર, સુત્ત બોલીએ ને આપણે, તો એ સુત્ત છે. એવી રીતે જીવ આત્મા સસુત્તે જ્ઞાન સહિત હોય તો સંસારે ન વિનશ્ય, સંસારમાં એ ખોવાઈ નહીં જશે, અટવાઈ નહીં જાય જંગલમાં. આવ્યું ધ્યાનમાં સૂત્રનો અર્થ છે ને? બરાબર. હવે આટલું જ્ઞાન મેળવ્યા પછી, આટલી ભગવાનની વાણી સાંભળ્યા પછી, તમે આટલું શ્રુત જ્ઞાન પામ્યા પછી, શ્રુત જ્ઞાનની આરાધના કર્યા પછી, આટલા સૂત્રનું વાંચન કર્યા પછી, આચારાંગનું વાંચન કર્યું, સુઈગળાંગનું કર્યું, ઠાણાયંગનું કર્યું, સંવાયંગનું કર્યું, ભગવતીનું કર્યું, દશકાલિકનું કર્યું અને હવે ઉત્તરાધ્યાયની સૂક્તિઓ કરી રહ્યા છે. તો આટલા બધા શાસ્ત્રોનું જ્ઞાન આપણા પાસે છે, આટલું ધાગો પરાવેલું છે, આપણા જીવના સાથે જ્ઞાન પરોવેલું છે, આત્મા સાથે જ્ઞાન વિકસિત થયેલું છે. તો પછી હવે આપણે સંસારમાં અટવાઈ જવાના નથી. મનુષ્ય ભાવ મળ્યું તો મનુષ્ય ભાવ મળ્યું તો સાથે સાથે તમને શું મળ્યું? ભગવાનનો શરણો મળ્યો. માનું સપ્તમ હિ દુર્લભા, મનુષ્ય દુર્લભ ભાવ મળ્યું, સાથે સાથે ભગવાનનું શરણું મળ્યું, પછી એના વાણીને સાંભળવાનું મળ્યું ચાન્સ, પછી એ વાણી ઉપર શ્રદ્ધા કરવાનું સમય અને એ વાણી પ્રમાણે જીવન બનાવવાનું, પુરુષાર્થ કરવાનું પણ અવસર મળ્યું. તો બધું તો આપણને મળ્યું ને, તો પછી કે સંસારમાં ખોવાઈ જવાના છે? નહીં. ઠીક છે, હવે થોડું ઘણું આયુષ્ય, અને આયુષ્ય કર્મ શું છે? આઘાતી છે. એ કઈ આત્માના ગુણોનો ઘાત નથી કરતો. આયુષ્ય કર્મનો બંધ થાય અને શુભ કર્મ કરેલા હોય તો મનુષ્ય ભવ જ મળવાનું છે, આ તો દેવતાનું ભાવ મળવાનું છે. અને દેવ ભાવમાં પણ જઈને, દેવગતિમાં જઈને પણ શું કરવાના છે? બસ ખાલી કમાવેલી જે પૂંજી લઈ જઈ રહ્યા છે ને, એ ખતમ કરીને પાછા મનુષ્ય ભાવમાં આવી જશું. તો ક્યાંય એવી બહુ ચિંતા જેવી વાત નથી. એ ભગવાન કહે છે કે તમે ચિંતા નહીં કરો, કારણ સસુત્તા છો. શું છે? સસુત્તે જીવે, મારું જીવ, મારી આત્મા જ્ઞાનથી યુક્ત છે, એટલે મારે હવે સંસારમાં અટવાઈને રહેવાનું નથી. યશાજી મહારાજ, હા, આપણને ઈ સૂત્ર આપણા હૃદયમાં આવી જાય તો આપણે શીખીએ ઈ એક ચીજ છે ને. ઉત્તરાધ્યાય સૂત્રમાં જ છે, આમાં છે કે મને ખબર નહીં, હું જોઈ લઈશ. એમાં એક જગ્યા જ્યાં રુચિનો વર્ણન આવ્યું છે ને, ધર્મ રુચિ. તો ધર્મ રુચિથી શું થાય છે? ધર્મ રુચિથી જ્ઞાન, સમ્યક જ્ઞાન થાય છે. ધર્મ રુચિથી દર્શન, સમ્યક દર્શન થાય છે. અને સમ્યક દર્શનથી જ્ઞાનમાં વિશુદ્ધિ આવે છે, અને જ્ઞાનમાં વિશુદ્ધિ આવવાથી, જ્ઞાન વધારે થવાથી, સંયોગક્ષમ થવાથી દર્શન વિશુદ્ધિ થાય છે. એટલે શ્રદ્ધામાં પણ શું થાય છે? ઉમેરો થાય છે. તો આ બધી પ્રક્રિયા તો આપણી અંદરમાં ચાલુ જ છે. દર્શન વિશુદ્ધિ અને જ્ઞાન વિશુદ્ધિ, જ્ઞાન વિશુદ્ધિથી દર્શન વિશુદ્ધિ, દર્શન વિશુદ્ધિથી જ્ઞાન વિશુદ્ધિ, આ પ્રક્રિયા આપણી ચાલુ જ છે. બરાબર. જ્યારથી સમ્યક તો પ્રાપ્ત થયું છે
ત્યારથી આ થઈ રહ્યું છે. તો પછી એ થયા પછી જેવી રીતે આગળ જઈને ભગવાન એમ કહે છે કે સંમત દંસી ન કરે પાવમ, સમ્યક પાપ કર્મનો બંધ ન થાય, પુણ્ય કર્મનો બંધ થશે. નરકના ગતિનો બંધ શું છે? પાપ કર્મનો બંધ છે. અને મનુષ્ય ભાવનો બંધ થવું એ પુણ્યનો ઉદય છે ને? ભલે ને પુણ્યની 48 પ્રકૃતિ છે અને પાપની 84 પ્રકૃતિ છે. એટલે અશુભ 82 છે અને 82 છે અને પુણ્યની 42 છે, 42 છે, 82 છે. વધારે ઈ છે, પણ છતાં પણ સમ્યક પ્રાપ્ત થયા પછી પાપનું બંધ નથી થતું, પુણ્યનો બંધ થાય છે. અને પાપનું બંધ જો થઈ બી ગયો તો એ બહુ હળવા પાપનું થાય છે. તમે તમારા લાઈફમાં પણ જુઓ કે જે તમને એક સમજ આવ્યા પછી, આ જ્ઞાનનો સ્વાધ્યાય બરાબર થયા પછી ક્રોધ એટલો તીવ્ર આવે છે, અહંકાર એટલો તીવ્ર આવે છે. ઠીક છે, પહેલા કોઈનું નામ લઈને બોલાવ્યા અને પછી બોલાવ્યા, થોડી વાર માટે લાગશે કે મને કેમ ન, હું કેમ રહી ગઈ. પણ એક કેટલી વાર માટે? 2-5 મિનિટ માટે. ક્રોધ પણ આવ્યું તો 2-5 મિનિટ, અહંકાર પણ આવ્યો કે 5-10 મિનિટ માટે. વધારે નથી એની સ્થિતિ, વધારે સ્થિતિ નથી. અને એના પહેલા પણ જો જાગૃતિ આવી જાય, સાથોસાથ ક્રોધ કર્યા પછી પણ જો જાગૃતિ આવી જાય તો આપણે તરત જ આપણે સોરી કહીએ છીએ, તરત જ આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ, પશ્ચાતાપ કરીએ છીએ કે નહીં, મારે આ ન કરવું જોતું હતું, આમ ન બોલવું જોતું હતું. તો ક્યાંક આટલું કર્મ બંધ થવાનું છે. જે છે એ સારા કર્મનો ઉદય છે, સારા કર્મ ભોગી રહ્યા છે, મનુષ્ય ભાવનો આપણે ભોગી રહ્યા છે. એમાં પણ આપણી મનસ્થિતિ સારી છે, આપણે ખોટા કર્મ કરતા નથી, આપણે હિંસક કાર્ય કરતા નથી. જહા સહી સુક્તા સસુક્તા પડી આવી ન વિનસઈ. અને એ પડી ગયા પછી પણ ખોવાઈ નથી જતી, એ કારણ કે એમાં ધાગો પીરવેલો છે. એવી જ રીતે જીવના સાથે જો જ્ઞાન છે સસુક્તે, જો આત્મા જ્ઞાન રૂપ ધાગાથી પરવેલી છે તો પછી એ સંસારમાં ખોવાઈ નથી જવાની. કે ખબર નહીં એક વખત કયા ગતિમાં ગયા પછી ત્યાંથી કેટલા ભાવ થશે, પછી ત્યાંથી કેટલા ભાવ થશે, કઈ ખબર નથી. ના, એવું નથી. હવે જે પણ થશે એટલું પોતાના મનમાં એક વિશ્વાસ થાય છે કે હું આવા ખરાબ કામ નથી કરતી, મારા કશાયનો તીવ્ર આવેગ નથી, તો પછી મારાથી હવે અશુભ ગતિમાં, અશુભ કાર્યમાં મારો કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો હવે જે કર્મ બંધ થશે એ નરકના કે તિર્યંચના નહીં થઈ શકે. જો અત્યાર સુધીમાં આયુષ્યનો બંધ ન થયું હોય તો હવે આગળ નહીં થાય. અને આયુષ્યનો બંધ કદાચ થઈ બી ગયો હોય તો નરકમાં જઈને પણ ત્યાં પણ શું થશે? ત્યાં પણ આપણે એટલી આશાતા નહીં ભોગવીએ. અને પછી જે રાજા શ્રેનિકને ભગવાન મહાવીર કહ્યું કે બાબા તું અતીતમાં, અનાદિકાલમાં ખબર નહીં કેટલી વખત નરકમાં ગયા છો, ખબર નહીં કેટલી વખત આ દુઃખ ભોગીને આવેલા છે, અને કદાચ સંભાવના તો એની પણ નથી, પણ જો કદાચ એવું થયું હશે કે જો નરકમાં જશું તો હવે તો શું છે, એક વખત જઈ આવીએ, એનાથી વધારે નહીં.
એ જ કીધું ને શ્રેણિકને ભગવાન મહાવીર કે હવે આટલી વખત જઈ આવે તો એક વખત જઈ આવો, હવે ના પાડીને આવી જાઓ કે હું પાછો નહીં આવીશ. પણ નરકમાં તો પુરુષાર્થ ના હોય ને. શું? નરકમાં તો પુરુષાર્થ ના હોય ને. ના, જે છે એનો ભોગ કરવાનો છે. સ્વર્ગમાં જઈને સુખનો ખજાનો ખાલી કરવાનું છે અને દુઃખમાં જઈને દુઃખની ઝોલી ખતમ કરવાની છે. પણ યશાજી મહારાજ આપણને ઓલા જે, મને હવે બધા નામ નથી યાદ આવતા, પણ જે નરકમાં હોય, જે આટલું બધું દુઃખ આપે બીજા બધા વ્યક્તિને, તો એ તો કેટલા ખરાબ કર્મ બાંધે છે. બાંધતા હશે. ખરાબ કર્મ ઉદયમાં આવ્યા છે ને ખરાબ કર્મ બાંધે છે. પરમા ધાર્મિક દેવતા. પરમ અધાર્મિક. પરમા ધાર્મિક એટલે પરમ અધાર્મિક. જહા સુઈ સસુત્તા પડી આવી ન વિનસઈ, જહા તહા જીવે સસુત્તે સંસારે ન વિનસઈ. આ વિધાનમાં કોઈને કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે? લાગતા નથી કે પ્રશ્ન. પ્રશ્ન નથી લાગતા યશાજી મહારાજ. ના, આપણે ઘણું ડિસ્કસ કરી લીધું યશાજી મહારાજ. આમાં કેટલું બધું અમે જાણ્યું, ખાલી આટલું તમે ડિસ્કસ કર્યું ને એમાં એ જરાક વિશુદ્ધિ વધારે જરાક થઈ આમાં. અને એક વિશ્વાસ છે કે આપણે આ જે કરી રહ્યા છે તો આ આપણા જીવમાં આપણે જ્ઞાનનો ધાગો પુરાવીને રાખીએ કે ક્યાંક ખોવાઈ નહીં જઈએ. હા, બરાબર છે. અને મહારાજ, હા, મથેણ વંદામી, મને હમણાં જ વિચાર આવ્યો કે આપણે જ્ઞાન તો મેળવીએ, પણ જો જ્ઞાન આપણે આચરણમાં ના મૂકી શકીએ તો ઈ જ્ઞાન કેવું કહેવાય? ઈ જ્ઞાન જ્ઞાન છે. હવે એક તમે કેરીનું ઝાડ લગાવ્યું. હા, કેરીનું ઝાડ લગાવ્યું અને આચરણ જે છે એ બીજ વાવ્યું. બીજ વાવ્યું પછી એને વિકાસ તો થશે ને. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી એવા ઝાડ હશે તો 1 વર્ષમાં ફળ આવશે. એવા ઝાડ હશે કે જેમાં 2-4 વર્ષ પછી આવશે. અને આક્રોડનું જો ઝાડ લગાવ્યું હોય તો એને આ જિંદગીમાં તો ફળ આવવાનું જ નથી, આવતા જિંદગીમાં આવશે. તો ખૂબ લાંબા સમય પછી એને ફળ આવે. તો અમુક કર્મના એવા ફળ હોય કે જે ઘણા લાંબા સમય પછી આવે. તો આપણે જીવનમાં જે મૂકવાનું છે, તો આપણે એમ વિચારીએ છીએ કે જીવનમાં આવશે ત્યારે, જીવનમાં આવશે ત્યારે, પણ આપણે ભોજન કરી લીધું. ભોજન કરી લીધું તો ભોજન જેવી રીતે પાચન થાય છે અને એ પાચન થયા પછી એનો રસ શરીરને ઉર્જા આપે છે. આપે છે કે નહીં આપે? હા, એ આપવાનું કામ તો બરાબર ચાલુ જ છે. આપણે વિચારીએ છીએ કે ક્યારે એકદમ એમ લાગે કે કોઈ એકદમ બિછાનામાં પડેલું વ્યક્તિ અચાનક ઊભો થઈ જાય તો આપણને લાગે કે હા, આ કેમ થયું, ચમત્કાર થયું, આ ફળ મળ્યું. હવે આપણા જીવનમાં એકદમ એવું પરિવર્તન આવે તો આપણને લાગે ફળ મળ્યું. પણ અત્યારે આપણે ક્રોધને ઉપશમાવી રહ્યા છીએ. બરાબર. ક્રોધનો ક્ષય કરી રહ્યા છીએ. તો એનો ફળ આપણને મળે છે કે નહીં, આ આપણા જીવનમાં આવ્યું કે નહીં? હા, બરાબર. આખા દિવસમાં આપણે 2 કલાક સુધી સ્વાધ્યાય કરીએ તો આ 2 કલાકમાં આપણે આપણા કષાયને આપણે ઉપશમાવી રહ્યા છીએ, આપણા કષાયનો આપણે ક્ષય કરી રહ્યા છીએ. બરાબર. તો આ તો જીવનમાં આવ્યું ને.
હા, થેન્ક યુ. તમારું તો ઓલવેઝ પોઝિટિવ હોય આન્સર. ઇટ્સ સો હાર્ટનિંગ કે અમને એમ થાય કે ઓ અમે ક્યાંક છીએ હવે. અત્યારે તમારા સામે કોઈ વ્યક્તિ બીમાર હોય, તમે સેવા કરશો કે નહીં? કરશો કે નહીં? આ સેવા તપ કરવાનો ભાવ તમારા અંદર આવે છે. કોઈ દિવસ એમ નહીં થાય કે કોઈ ભૂખ્યાને જોઈને આપણને આનંદ આવે, કે કોઈ બીમારને જોઈને ભલે ને બીમાર પડે એના કર્મ એ ભોગવશે, એવા વિચાર આવે છે કોઈ દિવસ મનમાં? અને આપણા સામે નહીં પણ આપણા પરોક્ષમાં પણ કોઈ આવશે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ કે સર્વે ભવંતુ સુખીના, ત્યારે આપણે એ જ પ્રાર્થના કરીએ કે બધા જીવોને સુખ મળે, કોઈના જીવનમાં દુઃખ નહીં આવે. તો આટલું મોટું ભાવ આપણા મનમાં જાગે છે કે કોઈને તકલીફ ન થાય. અને જ્યાં સુધી મારાથી બને ત્યાં સુધી હું બીજાને તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરું. આ ભાવ પણ જાગે છે કે નહીં જાગે છે? એટલે મોકો મળે તો ચૂકવાના નથી આપણે. એમ નહીં કે કોઈની સેવાની જરૂર છે ને આપણે તો ચાદર ઓઢીને સુઈ ગયા, એમ નહીં થશે આપણાથી. કોઈના સમાચાર પણ મળશે તો પણ આપણી ઊંઘ ઉડી જશે. થાય છે કે નહીં? આપણે એને પૂછશું કે નહીં, તમારા માટે કંઈ મોકલું, તમારા માટે કરવા જેવું હોય તો મને કહેજો, હો જરૂર. સંકોચ નહીં રાખતા, કહેશું કે નહીં કહેશું? તો આ જે ભાવ આવવા સહેલી વાત નથી. તો એ જે આવી રહ્યું છે એનો મતલબ કોઈના માટે ભોગ આપવાની આપણે તૈયારી, એનો મતલબ એટલા અંશે આપણી આસક્તિ ઓછી થઈ છે કે આ વસ્તુ હું જ રાખું, આ વસ્તુ મારી જ છે, મારા સિવાય બીજું કોઈ અડે નહીં એને. આ જે આસક્તિ છે, એ જે પકડ છે, એ આપણે તરતો જ આપણે કોઈને આપી દઈએ કે કોઈને કામ લાગશે, એને અત્યારે સેવાની જરૂર છે, એને અત્યારે પૈસાની જરૂર છે, હું આપી દઉં. આ જે ભાવ જાગે છે, આસક્તિનો કેટલો મોટો ત્યાગ છે. યશાજી મહારાજ, એટલે મને એમ થાય ઘણી વખત કે વ્રત કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તમે ભલે શું મા વ્રત લ્યો કે અણુવ્રત લ્યો, કે એનાથી આપણે આપણી જિંદગીમાં થોડોક સંયમ લઈ આવી શકીએ તો આપણે ઘણું બધું. અને એ છે કે આપણે જે અત્યારે પણ આપણે આ વ્રતોનું પાલન નથી કરતા એવું નથી. આપણે એક એક વ્રતને જો સમજવાની કોશિશ કરશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે વ્રતનું પાલન કરી રહ્યા છે, પણ આપણે ખાલી પચકાન નથી લીધા. પચકાન નથી લીધું, સંકલ્પ નથી કર્યો, પ્રતિજ્ઞા નથી કરી. અને એ પણ ઇમ્પોર્ટન્ટ છે ને, પ્રતિજ્ઞા. હા, પ્રતિજ્ઞા. મહારાજ સાહેબ, સોરી હું ઇન્ટરપ્ટ કરું છું. તો એક સેશન તમે અમને પ્લીઝ સમજાવજો કે એ જે અણુવ્રત છે કે અમે કેવી રીતે એનું પાલન કરી શકીએ, કે ભલે અમે કદાચ ઓલું ના લીધું હોય, એકચ્યુઅલ વ્રત પાડ્યું લીધું ના હોય, પણ અમે કેવી રીતે એને અમારા ડેઈલી લાઈફમાં અમલમાં લઈ આવીએ. તમને જ્યારે પણ અનુકૂળતા હોય તમે ત્યારે કહી દેજો, તો આપણે એક સેશન આપણે 12 વ્રત ઉપર રાખશું. હા પ્લીઝ, થેન્ક યુ. હા હા, રીટાબેન, આઈ લીવ ઇટ ટુ યુ. યશાજી મહારાજ, આપણે વ્રત પાડતા આપણને એમ થાય આપણે પાડીએ છીએ, પણ આપણે ફોર્મલી લીધું ના હોય ગુરુ પાસે અને એની આજ્ઞા ના લીધી હોય, તો એમાં આપણું એ કેવી રીતે કહેવાય? કે મેં ઘણા સાધુને સાંભળ્યા છે કે તમે એવી રીતે વ્રત ના લીધા હોય ને તો એ તમે વ્રત ઈ તમારા ગણાય નહીં એમ. શું થયું છે રસીલાબેન, તમે પ્રવચનમાં જુઓ છો કે હજારો લોકો હોય. હા, હજારો લોકોમાં પ્રબુદ્ધ લોકો કેટલા હોય? ઘણા હશે. થોડાક હોય. ઓકે, થોડાક. તમારા જેવા એટલું અધ્યયન કરેલા, આટલા ઊંચા ભાવો રાખવાવાળા, આ સમજવા વાળા ઓછા હોય. આમ જનતા વધારે હોય, આમ પબ્લિક વધારે હોય. પછી
એનામાં દ્રઢતા લાવવા માટે, એમાં વિશ્વાસ પેદા કરવા માટે અને એને આટલી સમજ આપવાનું ટાઈમ પણ પ્રવચનમાં રહેતો નથી. પ્રવચનમાં મોટા ભાગે શું હોય, આલોચના નથી કરતી, પણ અત્યારે તમે 1 કલાકમાં જે સમજો છો એ 1 કલાકમાં આમ જે પ્રવચન થાય છે એમાં એટલી સમજ મળે ન મળે. એટલે બાકી સમયમાં શું હોય છે, કોઈને કોઈ પ્રવૃત્તિ ઉપર, કોઈને કોઈ એના ઉપર ચર્ચા હોય, વિચાર હોય, એટલે થોડુંક વિસ્તારમાં જવાથી થોડું આજુબાજુનો પરિવેશનું પણ એમાં સમાવેશ થાય અને બીજી અનેક જાતની ચર્ચાઓ કરવી પડે છે. અને પછી એમાં સમજવાનું તો થોડું મળે છે. અને એ સમજ્યા પછી એ વ્રતનું પાલન કરવું કેટલું યાદ રહેવાનું છે. નારીએ બરાબર. 1 કલાક સાંભળ્યા પછી આટલા સંવત્સરીના આલોયનામાં પણ ખાલી જે એક આલોયનાનું પાઠ છે એ શબ્દમાં બોલીને નીકળી જવાનું છે, પણ એમાં 12 વ્રતના જે અતિચાર બોલ્યા છે એનું કઈ ખબર પડે છે, અર્થ ખબર પડે છે. પ્રતિક્રમણમાં પણ આપણે 12 વ્રતના અતિચાર બોલીએ છીએ, પણ એમાંથી પણ એનો મિનિંગ બરાબર સમજાય છે. પછી આપણે આદરણમાં કેમ આવશે, પછી બસ એમ જ હોય કે બસ આ તમે પાલન કરો, પ્રતિજ્ઞા નહીં કરો તો પછી આદરમાં જેવું થશે નહીં, તમે પાલન કર્યા જેવું થશે નહીં. પછી એની જબરદસ્તી, એનો વધારે આગ્રહ, દુરાગ્રહ એ બધું આવી જાય છે. એટલે પચકાન ભાવથી પણ, ભાવપૂર્વક જે કરશો એનું તમને નિર્જરા થવાની છે. તો બરાબર સમજાય. એ તો પાકી વાત. પછી સંકલ્પ કરો તો કદાચ કોઈ દિવસ કોઈના આગ્રહથી, કોઈના પરિસ્થિતિ વશથી અને પછી મન ઢીલું નહીં થાય કે નહીં આજે આ થઈ ન શકે એટલે પછી ચાલો કરી લઈએ. અને પ્રતિજ્ઞા હોય તો ના હો, આ તો મારાથી થાય નહીં. ફેર પડે કે નહીં? થોડું ફેર પડે છે. સંકલ્પથી મનને વાળવામાં આસાન હોય છે, પ્રતિજ્ઞા લેવાથી, પચકાન લેવાથી. એ જ ઇમ્પોર્ટન્ટ છે ને. જેમ આનંદ શ્રાવકે બધું લખીને કે આ વ્રતમાં હું આવી રીતે કરીશ, પછી તમારા યાદ રહે તમને કે મારા પાલન આવી રીતે કરવાનું છે. થેન્ક યુ યશાજી મહારાજ. હવે એને પ્રતિજ્ઞા કરી હતી કે હું પાલકનું સૂપ લઈશ. હવે પાલકના સૂપના જગ્યા પર કોઈ બીજું સૂપ આપે તો એ કહેશે નહીં, આ શેનું સૂપ છે? આપણે પણ પૂછશું ને, આપણે પણ વાતા કરી હોય કે ભાઈ મારે ખાલી દૂધીનું સૂપ લેવાનું છે, પછી એમાં કોઈ ટમાટર નાખે તો આપણે પૂછશું ને કે આમાં ટમાટર છે? પાલકના સૂપમાં ટમાટર છે? મારે ટમાટરની બાધા છે, તો પછી આપણે એ નહીં લઈએ. તો આ થોડું ફેર પડે પ્રતિજ્ઞા લેવાથી. થેન્ક યુ. મંગલ પાઠ કરીએ. જ્યોત્સનાબેનને ખૂબ ખૂબ યાદી આપજો, એને કહેજો અમે ખૂબ બધા, આપણે પણ બધા એમના સ્વાસ્થ્ય લાભ માટે અને એમનો મનોબળ મજબૂત રહે એના માટે પ્રાર્થના કરશું. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબ સાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવ પનાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साभु मंगलम, केवलीपणतो धम्मो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साभु लोगुत्तमा, केवलीपणतो धम्मो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साभु शरणं पवज्जामि, केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि. अरहंत, सिद्ध, साधु और धर्म की शरण लेकर के जो मंगलमय यात्रा कर रहे हैं,
धन्य है आप सबको, अभिनंदन है आप सबका इस ज्ञान आराधना की सूत्रથી સહિત જીવન અને એની યાત્રા આપણે કરી રહ્યા છીએ. તો આપણા જીવનમાં અહોભાવ સાથે આપણે આપણા ગુરુઓના આશીર્વાદને ઝીલીએ, પરમાત્માના આશીર્વાદને ઝીલીએ. અમારા પરસ્પરમાં એકબીજા માટે ખૂબ ખૂબ શુભકામના છે.